સ્વચ્છતાની સ્પર્ધા હોવી 100% જરૂરી છે। દરેક નાગરિક પણ શું છે કે ભાઈ જાગૃત થશે અને તંત્ર પણ જાગૃત થશે। આજે આપણું પોતાનું ઘર સાફ રાખવું હોય તો આપણે સરકારને ના કહે પહેલા આપણું ઘર સાફ કરીએ, પછી સરકાર કચરો ઉઠાવવા ના આવતી હોય તો પછી એ સરકારની જવાબદારી છે। જે જગ્યાએ કચરો નાખવા માટેની વ્યવસ્થા કરેલી છે, તમારો કચરો તમે ત્યાં આગળ નાખી શકો છો। નાગરિકની જવાબદારી પણ અંદર છે। હવે આ એક્ઝામ્પલ તરીકે હવે અહીંયા નાખી દીધું હોય, ખોટું કહેવાય ને। આજે અહીંયા ટેમ્પા મૂક્યા હોય કે પછી પેલું આપણે સૂકો ભીનો કચરો એમાં નખાય ને। બીજું કોર્પોરેશને બીજું એક કરવા જેવું છે, પહેલા જે સૂકા ભીના કચરાના જે ડબ્બા મૂકતા હતા એ મૂકવા જેવા છે કે જો નાગરિક જાગૃત હોય તો તંત્રને કે કમ્પ્લેન આપે તો એ પણ કાર્યવાહી કરે। તમે આ જે સ્પોટ છે ત્યાંથી નિયર અબાઉટ 100 મીટરની અંદર જ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે ઝોનની। તેમ છતાં આટલું નજીક કચરો પડેલો છે પણ કોઈ જોઈ શકતું નથી। થયું છે કામ માટે થયું છે, એવું નહીં કે 2 દિવસના પછી 4 દિવસ પછી વધુ થઈ જાય। આજરોજ વીએમસીના દરેક વોર્ડમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। ત્યારે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક દિન એક ઘંટા સ્વચ્છતા કી ઓર કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું। આ ઝુંબેશમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતાના ઝાડુ ચલાવ્યા। પણ સફાઈ ઝુંબેશના કેટલાક કલાકો પછી કેટલાક વિસ્તારોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। એક તરફ આવનારા દિવસોમાં દરેક વોર્ડ વચ્ચે સ્વચ્છતા સંદર્ભે સ્પર્ધાનું આયોજન કરવાની વાત છે, ત્યારે કયો વોર્ડ અને વિસ્તાર તેમાં જીત મેળવે છે તે જોવું જરૂરી બનશે।